પરદેશની ચમક અને માતૃભૂમિની મમતા. આ વાર્તા છે આયુષ અને તેની માતા જમનાબેનની. આયુષ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો. મધ્યમ વર્ગના પરિવારમાં ઉછરેલા આયુષનું સપનું હતું કે તે વિદેશ જઈને ખૂબ નામ અને પૈસા કમાય. તેની માતાએ પણ પેટે પાટા બાંધીને સીવણકામ કરીને તેને ભણાવ્યો હતો. એક દિવસ આયુષને અમેરિકાની મોટી કંપનીમાં નોકરી મળી. તેણે જીદ કરી, માં, હવે તારે અહીં એકલા નથી રહેવું, તું પણ મારી સાથે વિદેશ ચાલ. જમનાબેનને પોતાનું નાનકડું ગામડું અને જૂનું ઘર છોડવું નહોતું, પણ દીકરાના પ્રેમ ખાતર તેઓ તૈયાર થયા. નવી દુનિયા, નવો અનુભવ. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતમાં બધું ખૂબ જ સુંદર લાગતું હતું. આધુનિક સુવિધાઓ, મોટી ગાડીઓ અને ઊંચી ઇમારતો જોઈને આયુષ ખુશ હતો. તે પોતાની કારકિર્દીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને ખબર જ ન પડી કે સમય ક્યારે વીતી ગયો. ધીરે ધીરે જમનાબેનને ત્યાં એકલતા લાગવા માંડી. ત્યાં આજુબાજુ કોઈ ગુજરાતી બોલનાર નહોતું કે ન તો કોઈ મંદિર જ્યાં તેઓ જઈ શકે. આયુષ સવારે વહેલો ઓફિસે જતો રહેતો અને રાત્રે મોડો આવતો. જમનાબેન બારી પાસે બેસીને આખો દિવસ રસ્તાઓ જોયા કરતા. વતનની યાદ. એક દિવસ જમનાબેને આયુષને કહ્યું, બેટા, હવે ઘણો સમય થઈ ગયો છે. મને મારા ગામની માટીની સુગંધ આવે છે. આપણે પાછા ભારત ક્યારે જઈશું? મારે મારા જૂના ઘરે પાછા જવું છે. આયુષે હસીને ટાળી દીધું. માં, અહીં બધી સુખ સાહેબી છે. જ્યાં ભારતમાં શું છે? ધૂળ અને ગરમી. હવે આપણે અહીં જ સ્થાયી થઈ જવાનું છે. મેં તો જૂનું ઘર વેચવાનો વિચાર પણ કરી લીધો છે. આ સાંભળીને જમનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાયું કે તેમના દીકરા માટે ઘર એટલે માત્ર 4 દિવાલો અને સુવિધાઓ હતી, પણ જમનાબેન માટે ઘર એટલે સંસ્કાર અને યાદો હતી. અંતિમ વળાંક. વર્ષો વીતી ગયા. આયુષ ત્યાંનો નાગરિક બની ગયો, પણ તેની માતા ક્યારેય ત્યાં માહોલમાં ભળી ન શકી. તે હંમેશા કહેતી, સોનાના પાંજરામાં રહેવા કરતા ખુલ્લા આકાશમાં ભૂખ્યા રહેવું સારું. આ વાર્તા આપણને સમજાવે છે કે દુનિયાનો કોઈ પણ ખૂણે પહોંચી જાઓ, પણ જે શાંતિ અને હૂંફ પોતાની માતૃભૂમિ અને જૂના ઘરમાં મળે છે ને, તે વિદેશના આલીશાન બંગલાઓમાં મળતી નથી. આયુષ ભલે પાછો ન આવ્યો, પણ તેની માતાના હૃદયમાં હંમેશા તે ગુજરાતનું નાનું ગામડું ધબકતું રહ્યું.